ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલામ ડુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપને આવકારું છું. આજે આપણો વિષય છે, આપણો ટૉપિક છે કે ભારતના મુખ્ય રાજકીય પક્ષો, અને એમાં બે મુખ્ય ઘણા બધા રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે આપણા ભારતમાં, જેમાંથી આજના ટૉપિક પર આપણે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ જે છે એના વિશે આપણે થોડી વિગતવાર ચર્ચા કરીશું. ભારત એ લોકશાહી વિચારધારા ધરાવતું વ્યવસ્થા તંત્ર છે, અને લોકશાહી તંત્રમાં પ્રજા જે છે એ કેન્દ્ર સ્થાને છે. આપણે એક ચોક્કસ લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા ઉત્પન્ન કરેલી છે, અને એ શાસન વ્યવસ્થામાં લોકશાહીને જો સાચા અર્થમાં ચરિતાર્થ કરનારું જો પરિબળ હોય ને, તો મિત્રો એ પક્ષો છે. ત્યારે ભારતના સંદર્ભમાં આપણે જોવા જઈએ છે તો છેલ્લા લાસ્ટ કેટલાય લેક્ચરથી આપણે જે મુખ્ય રાજકીય પક્ષો છે અને પ્રાદેશિક પક્ષો છે એના અનુસંધાનમાં ઘણા લેક્ચર લીધા છે. તેમ છતાં પણ હું એના અનુસંધાનમાં બેઝિક વાત રજૂ કરવા માગું કે આ લોકશાહી તંત્ર વ્યવસ્થામાં આપણે જે પક્ષોની વાત કરીએ ને, ત્યારે એ કેન્દ્ર સ્થાને છે, રાષ્ટ્રીય પક્ષો છે અને પ્રાદેશિક પક્ષો પણ છે. રાષ્ટ્રીય કક્ષાના જ્યારે પક્ષોની આપણે ગણના કરવામાં આવે છે તો ચુનિંદા એવા મુખ્ય પક્ષો છે કે જેમણે કેન્દ્ર સ્થાન પર અને ભારતીય રાષ્ટ્રમાં ઘણા બધા રાજ્યોની અંદર પણ પોતાના પક્ષની પકડ બનાવી છે. સરકાર બનાવવામાં એ લોકો સમર્થ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની એમની કામગીરી હોય છે, એટલે કે રાષ્ટ્રીય પક્ષો તરીકે અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળે છે. એઝ વેલ એઝ કે જે રાજ્યમાં પોતાની સરકાર બનાવવામાં કે પછી સક્રિય રાજકારણમાં એમની જે ચોક્કસ ભૂમિકા હોય, તો એ પ્રાદેશિક પક્ષોની એક ચોક્કસ ભૂમિકા રહે. પણ આજે આપણે વાત કરીશું કે ભારતીય રાજકારણમાં જે મુખ્ય રાજકીય પક્ષો જે છે એ કયા કયા હોઈ શકે છે, જેમાં આજના ટૉપિક પર આપણે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ જે છે એની શું છે અસ્તિત્વ, એની કામગીરી, એનો પક્ષની શું ભૂમિકા છે, એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરવા માગીએ છીએ. તો એની આપણે શરૂઆત કરી. ભારતીયના મુખ્ય રાજકીય પક્ષો જે છે એની એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા અનુસંધાનમાં આપણે થોડું ફોકસ કરીએ. ભારત સ્વતંત્રતા પહેલાં અને પછી કેટલાય રાજકીય પક્ષો જે છે એની આપણે સ્થાપના થયેલી એ જોવા મળે છે. અહીંયા એક ધ્યાન દોરવા જેવી વસ્તુ છે કે જ્યારે આપણે રાજકીય પક્ષોની વાત કરીએ છીએ, જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના હોય છે, તો ઘણા આપણે લેક્ચરમાં વાત કરીએ અનુસંધાનમાં કે સ્વતંત્રતા પછી રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે એવું જ નથી. સ્વતંત્રતા પહેલાં પણ એ રાજકીય પક્ષો જે હતા ઘણા એ સક્રિય હતા, અને એમની સ્વતંત્રતા પછી પણ એમની સત્તાઓ જાળવી રાખી છે, એમનો વિકાસ થયેલો છે, એ મજબૂત થયેલા આપણને જોવા મળે છે. સ્વતંત્રતા માટેની લડાઈમાં એ સમગ્ર દેશમાંથી ભારતીય જનસમુદાયમાં એ લોકો ચોક્કસ રીતે સામેલ થયા હતા. સ્વતંત્રતા પહેલાંના પક્ષોની વાત છે. એમના વિચાર જે છે, એમની પદ્ધતિ છે, એમનું આયોજન છે, એનું જે સંગઠન છે, કાર્યક્રમો હોય, હોદ્દાની ફાળવણી હોય, એની આખી ચોક્કસ એવી વ્યૂહરચના હોય,
કે જે આંદોલનને સ્પર્શતા અનેક મુદ્દા ઉપર એ તીવ્ર એમણે ચર્ચાઓ કરેલી છે. સ્વતંત્રતા પહેલાંની વાત, આ બધા પક્ષોની એ ચોક્કસ ભૂમિકા છે, આ બધી કામગીરી એમણે કરેલી છે. સર્વસંમતિના નિર્ણય તો લેવાની તેઓ પદ્ધતિ જે છે એ એમનામાં વિકસી હતી. કોંગ્રેસ જ આંદોલનમાં મોખરે હોવાથી, મતભેદ હોવા છતાં પણ સ્વતંત્રતાના જે તેમાં એ જોડાય છે. કેટલાક સમાજ સુધારણાના પણ એમણે મુદ્દા એ હાથ ધર્યા. સ્વતંત્રતાના આંદોલનમાં એ ઐતિહાસિક સમયમાં તમામ જે ફાંટાઓ હોય, વાળાઓ બંધી હોય ને તે અભિવ્યક્તિની તેમને આ બધી પરિસ્થિતિઓમાં એમને એક ચોક્કસ મોકળાશ પણ મળી હોય એવું આપણને જોવા મળે. પક્ષોની સ્થાપના થાય એ પહેલાં કેટલાય એવા સામાજિક હોય કે સાંસ્કૃતિક એ સંગઠનો પણ આવા સમયમાં એ સ્થપાયા હોય તેવું આપણને ચોક્કસ રીતે જોવા મળે છે. અમુક રાજકીય પક્ષોને ઇતિહાસમાં એક ખૂબ જ સમૃદ્ધ વારસો અને એમનું ભાથું બંધાયું હોય ને, એ પણ આપણે ઇતિહાસ પર નજર નાખીએ છીએ તો આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ એક ચોક્કસ ભૂમિકા હતી મિત્રો, કે કઈ રીતે સ્વતંત્રતા પહેલાં એક ચોક્કસ એવી પૂર્વ ભૂમિકા હતી, એક ચોક્કસ એવો સમય પદ્ધતિઓ હતી કે જેમાંથી એ પસાર થાય છે અને ધીરે ધીરે કરીને સ્વતંત્રતા પછી પણ એમની એક ચોક્કસ ભૂમિકા બને છે. આપણે ફોકસ કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુસંધાનમાં, કે જે સ્વતંત્રતા પહેલાં પણ એક સક્રિય પક્ષ તરીકે એમની સ્થાપના થઈ અને એ વિકસી. એના ઉદ્ભવ ઉપર આપણે જરા ફોકસ કરીએ તો કોંગ્રેસની જે સ્થાપના છે એ 1885માં મુંબઈમાં A.O. હ્યુમ, સુરેન્દ્રનગર બેનર્જી છે, બદરુદ્દીન તૈયબજી, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, મહાદેવ રાગડે અને દિનશા વાંછા દ્વારા થઈ હતી. આ સ્થાપના સમયથી જ સર્વ સમાવેશ એક ચોક્કસ પ્રકારનું સંગઠન હતું. વિભિન્ન વિચારો ધરાવતા એ તમામને એમને આવકાર્યા હતા. સવિનય આંદોલન છે, નિવેદનો, એનો પણ એક સમય હતો. મહાત્મા ગાંધી આવે ને ત્યાં સુધી અગ્રવર્ગની જે મંડળી હોય એવો આ કોંગ્રેસ પક્ષ એ રહ્યો હતો. અને 1919 પછી જે સ્વતંત્રતા માટેના જ્યાં આંદોલનો, એ પછી એમાં ચોક્કસ રીતે પરિવર્તન થયું હોય એવું આપણને જોવા મળે. કોંગ્રેસને એશિયાના પ્રથમ આધુનિક રાજકીય પક્ષ હોવાનું પણ એક ગૌરવ એ સમયે પ્રાપ્ત થયું હતું. અને આગળ જ્યારે ધીરે ધીરે સમય વધે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આગળ જતાં આ પક્ષ ક્યાંક ને ક્યાંક એ નબળો પડતો આપણને જોવા મળે. 2014માં અને 2019 પછી આ પક્ષ માટે જે સમયગાળો રહ્યો ને એ ઘણો સંઘર્ષભર્યો રહ્યો હતો, એ આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. આપણે એની વિચારસરણી ઉપર થોડું ફોકસ કરીએ તો કોંગ્રેસ સ્વતંત્રતા આંદોલનની નિપજ હોવાથી એની વિચારધારા એ સમયની માંગ મુજબ ઘડાઈ હતી. આના મુખ્ય મુદ્દાઓ કયા કયા હતા એના પર થોડું ફોકસ કરીએ. કે સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો, કેમ કે આ સ્વતંત્રતા પહેલાંની વાત હતી. એટલે કે જે સામ્રાજ્યવાદ જે વખતે વ્યાપ્ત હતો, તો સામ્રાજ્યવાદનો એમણે વિરોધ કર્યો. એમના તમામ મુખ્ય ઘટકો જે હોય, વર્ગો હોય, વિચારધારા જે છે એનો પણ એમને
ચોક્કસ રીતે સમાવેશ કર્યો છે. તેમનું એક ચોક્કસ અહિંસક આંદોલન જે છે એને પણ જાળવવાની વાત કરી. કોંગ્રેસમાં ભૂમિહીન જે ખેત મજૂરો હતા, જે ખેડૂતો હતા, જમીનદારો હતા, આદિવાસીઓ હતા, ઉદ્યોગપતિઓ હતા, એ વખતેના હરિજનો હતા, શિક્ષિત જે વર્ગો હતા, શહેરી મધ્યમ વર્ગ જે હતો તથા જે ક્રાંતિકારીઓ હતા, એ તમામ લોકો એમાં જોડાયા હતા. તેની વિચારસરણીને આપણે મુખ્યત્વે કઈ રીતે તારવી શકીએ છીએ? તો સમાવેશી જે રાષ્ટ્રવાદ જે છે, ધર્મનિરપેક્ષતા છે, સમાજવાદ છે અને સંસદીય લોકશાહી, આ 4 મુખ્ય પીઠબળ હતા મિત્રો, કે જેનો એમણે પોતાના પક્ષના વિચારધારામાં એક સમાવેશ કર્યો છે. આ મુદ્દાઓ ઉપર એમણે ફોકસ કર્યું હતું. આપણે જોઈએ કે 1919ની ચૂંટણી જે થઈ એમાં એમના શું મુદ્દા રહ્યા હતા? રાજકીય સ્થિરતા જે છે, એટલે કે રાજકીય એ સમયની અંદર જે અસ્થિરતા રહી એમાં રાજકીય સ્થિરતા લાવવાનું, ધર્મનિરપેક્ષતા બનવાનું, સામાજિક એક સુમેળ રાખવાનું, વિભિન્નતામાં એકતા જાળવવાની, રાજનીતિથી લોકનીતિ સુધી, આત્મનિર્ભરતા, આ બધા ફેક્ટર્સ પર એમનું ફોકસ રહ્યું. આ વિચારસરણી મુજબ એણે લાંબા શાસનકાળમાં અનેક વિચારસરણી મુજબ એણે અનેક ગરીબલક્ષી અને સમાજલક્ષી એ પગલાં ભર્યા હોય તેવું આપણને જોવા મળે છે. જેમ કે પૂર્વ રાજવીઓના સલિયાણા નાબૂદી હોય, બેંકનું રાષ્ટ્રીયકરણ હોય, રાજ્ય હસ્તકના પાયાઓના જે મોટા ઉદ્યોગો હોય તેમની સ્થાપના કરવાની હોય, બીમા ક્ષેત્રનો જે વિકાસ કરવાનો હોય, ગ્રામીણ કર્જની માફી કરવાના હોય, ન્યૂનતમ વેતનની વાત હોય, વેટ પ્રથાનો અંત હોય, કામદારોને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવાનું હોય, મહત્તમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના હોય, મોટી ઇજારાશાહી જે છે એને ખત્મ કરવાનો હોય, નાગરિકોને માહિતીનો જે અધિકાર જે છે એ આપવાની વાત હોય, ફરજિયાત એ શિક્ષણ આપવાની વાત હોય. આ તમામ જે કામગીરી જે છે એ આ સમયગાળામાં એમના મુખ્ય મુદ્દાઓ રહ્યા છે, એમના પગલાં ભર્યા છે. આના અનુસંધાનમાં 1991માં જે નવી આર્થિક નીતિ એમણે અપનાવી છે એ દેશના અર્થતંત્રમાં એક આમૂલ પરિવર્તન જે છે ને એ આપણે ચોક્કસ રીતે વર્ણવી શકાય છે. ઇતિહાસની અંદર જ્યારે આપણે ફોકસ કરીએ છીએ તો આ એક ચોક્કસ સમયગાળો છે 1991, કે એને આપણે બહુ વિશેષ તરીકે એટલા માટે ગણી શકાય છે કે એમની એક ચોક્કસ કામગીરી આ સમયગાળામાં રહી કે જેમાં એક નવી આર્થિક નીતિ એ દેશમાં અર્થતંત્રમાં એમને લાવીને આમૂલ પરિવર્તન લાવવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ કોંગ્રેસ એ મધ્યમવર્ગી વિચારધારાવાળો પક્ષ એ બની રહ્યો હતો આ ચોક્કસ સમયગાળાની અંદર. સામાજિક સુધારોના અનુસંધાનમાં એમની શું કામગીરી રહી એના પર થોડું ફોકસ કરીએ. તો કોંગ્રેસ શરૂઆતથી જ સમાજના તમામ જે વય જૂથો છે, આવક વર્ગો છે, શિક્ષણના વિવિધ સ્તરો છે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો છે, દેશભરના વિવિધ સાંસ્કૃતિક, ભાષાકીય હોય, પ્રાદેશિક વિસ્તારો હોય, વિવિધ વ્યવસાયમાંથી એમને ચોક્કસ રીતે એક જનાધાર મળ્યો હોય ને એવું આપણને લાગે છે. પરંતુ જેમ જેમ શાસકીય કામગીરી થઈ છે એમાં અમુક વર્ગને અસંતોષ છે અને મનદુખ થાય છે. જે જમીન માલિકીની મર્યાદા એ ભૂમિહિતોના ખુશ કર્યા તો જમીનદારો એમાં નાખુશ થાય છે. અનામતની નીતિ એ નબળી બને, પછાત કે અનુસૂચિત જાતિ અને જનજાતિને ખુશ કર્યા તો પછી શહેરી જે છે, ગ્રામીણ જે છે
એ શિક્ષિત મધ્યમ વર્ગો હોય, વેપારી હોય, વ્યવસાયિક વર્ગો હોય, એને ક્યારેક નાખુશ પણ એનાથી થયા હોય તેવું આપણને ક્યાંક જોવા મળે. તો ક્રમશઃ કોંગ્રેસમાં જનાધારમાં એ ચોક્કસ આ સમયગાળામાં ફેરફાર થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણે પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી હોવાને નાતે એ ચોક્કસ ફોકસ કરવું રહ્યું કે જે તે પરિસ્થિતિના અનુસંધાનમાં, જે તે સિચ્યુએશનના અનુસંધાનમાં કોઈ પણ પક્ષ હોય તો એમાં સમયાંતરે ક્યાંક ને ક્યાંક પરિવર્તનો આપણને ચોક્કસ રીતે રાજનીતિમાં જોવા મળતા હોય છે. આ જ બધી વસ્તુઓ આપણને ઇતિહાસમાંથી આપણને જોવા મળે છે. એના પર ફોકસ આપણે આ ફેક્ટર્સ ઉપરથી સમજી શકીએ છીએ. 2019ની જે ચૂંટણીમાં જેનો જનાધાર આગલા દશકોની તુલનામાં 20-22% જેટલો જે છે એ કોંગ્રેસ પક્ષમાં ઘટાડો આપણને આ સિચ્યુએશનમાં આપણને ચોક્કસ રીતે જોઈ શકાતી હતી. અને જેથી આ પક્ષની જે સ્થિતિ જે છે ને એ આપણે ચોક્કસ રીતે બદલાયેલી હોય એ આપણે જોઈ શકીએ. તો આ એક સામાજિક ફેક્ટર્સ પર આપણે ધ્યાન આપ્યું. હવે આપણે થોડું જોઈએ કે એની કામગીરી, એનું પરફોર્મન્સ કયા બેઝ ઉપર હતું, શું હતું એમના ચોક્કસ સમયગાળાની અસરમાં. કોંગ્રેસ એ રાજ્યો અને કેન્દ્ર સ્તરે બહુ લાંબા સમય માટે એ સત્તા પર શાસનમાં રહ્યો હોવાથી એની જે કામગીરીનું જે ફલક જે છે ને એનો વ્યાપ તો ખૂબ મોટી માત્રામાં હતો. કારણ કે એનો સમયગાળો ઘણો લાંબા પાયા સુધી શાસનમાં રહ્યો હતો. કેન્દ્રમાં તેને સત્તા પહોંચે એ પહેલાં રાજ્યમાં એની કામગીરીમાં ઘણી બધી વખત આપણે જોઈએ છે ને તો એમાં ઉતાર અને ચઢાવ પણ ક્યાંક આપણને જોવા મળતા રહ્યા છે. 1967માં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં કોંગ્રેસને લગભગ 8 રાજ્યોની અંદર તેમણે સત્તા ગુમાવી હોય તેવું પણ આપણે જોઈ શકીએ. પક્ષની અંદરની સત્તા અને વર્ચસ્વ લઈને પણ કેટલીક વખત મારામારી એમને લઈ થઈ હોય, ઉગ્ર વિવાદો થયા હોય, પક્ષાંતરો થયા હોય એ આપણે આ સમયગાળામાં જોઈ શકીએ. અને એ સિચ્યુએશનમાં, એ સ્થિતિમાં હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, આ બધા રાજ્યોની અંદર જે સંયુક્ત મોરચાની જે સરકાર હતી એ પછી અસ્તિત્વમાં આવે છે. એટલે શું કહેવા માગે છે કે એની જે જ્યારે સિચ્યુએશન બદલે છે તો એક હતું જ્યારે શાસન હતું કે પોતાના જ બલ્બ ઉપર, પોતાના જ પક્ષ ઉપર જ્યારે એ સત્તા પર આવવા સક્ષમ હતા એક સમયે, તો જ્યારે સમયાંતરે જ્યારે એ સ્થિતિ બદલાય છે ત્યારે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા જે રાજ્યો છે એમાં મોરચાની સરકાર એટલે કે ગઠબંધનની સરકારો, સંયુક્ત મોરચાની સરકારો એ પછી અસ્તિત્વમાં આવતી આપણને જોવા મળે. 1992માં ગુમાવેલો જે જનાધાર જે છે એ પાછો મેળવવા રાજ્યોમાં તેમને સત્તા મેળવેલી. 1984ની સર્વોચ્ચ સફળતા બાદ 1984 પછી જે સર્વોચ્ચ સફળતા એ વખતે મળી હતી એ સફળતા બાદ એ પક્ષને સર્વબળે જે બહુમતી એ મળી શકતી નથી. જો કે રાજ્યમાં એની ચૂંટણીલક્ષી કામગીરી એ મિશ્ર પ્રકારની રહી છે. કોંગ્રેસ ખૂબ લાંબી ઉતાર ચઢાવ પડતી એમણે જોયેલી છે. એ ઇતિહાસ ધરાવતો પક્ષ હોવાથી અન્ય પક્ષોની તુલનામાં ક્યાંક એક વિશિષ્ટ સ્થાન ધરાવતું હોય ને તેવું આપણે ચોક્કસ જોઈ શકીએ. આ બહુ શોર્ટમાં એમની કામગીરી આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, કોંગ્રેસની શું ભૂમિકા હતી અને બહુ શોર્ટમાં આપણે જોયું છે. એ જ રીતે આપણે જોઈએ છે કે ભારતીય રાજકારણની અંદર રાષ્ટ્રીય સ્તર પર જેટલા ચુનિંદા
મુખ્ય રાજકીય પક્ષો છે એમાંથી એક તો કોંગ્રેસના આપણે જોયું, બીજા ઘણા બધા છે, પણ આજના ટૉપિકના અનુસંધાનમાં બીજો એક રાજકીય પક્ષ પર આપણે ફોકસ કરીશું અને એ છે ભારતીય સામ્યવાદી પક્ષો. પહેલાં કોંગ્રેસની વાત થઈ, સામ્યવાદી પક્ષોની શું ભૂમિકા છે એના ઉદ્ભવ પર આપણે થોડું ફોકસ કરીએ. તો જે સત્યભક્ત નામના જે પત્રકાર હતા કે જેઓ કોંગ્રેસી કાર્યકર્તા પણ હતા, 1924 અને 25માં એમણે કાનપુરમાં ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના કરી હતી. પક્ષના કાર્યકરો અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ તેમજ કિસાન સભામાં તે પ્રવૃત્ત રહ્યા હતા. રશિયા તરફી તેમની વૃત્તિ હોવાથી બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટને તેમને ટેકો કર્યો ન હતો. કેમ નહોતો કર્યો? કારણ કે એમની ભૂમિકા જે છે, એમની તરફેણ છે એ રશિયા તરફી હતી. એટલા માટે આથી તેઓ કોંગ્રેસ હસ્તક જે સ્વતંત્રતાના આંદોલનો હતા ને, આ ફેક્ટર્સના લીધે તેઓ દૂર રહ્યા હતા. બ્રિટિશ સરકાર સામ્યવાદીઓને રશિયાના એજન્ટ તરીકે ઓળખાવીને તેમને કેદ કરતી, કારણ કે તેમનું વલણ એ રશિયા તરફ વધારે હતું. અને આથી તેઓ 1930માં દાયકામાં કોંગ્રેસની રાષ્ટ્રીય ચળવળમાં તેઓ જોડાવાનું નક્કી કરે છે. પરંતુ બેવડા સભ્યપદ મુદ્દે 1939માં સામ્યવાદીઓને કોંગ્રેસના પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે અને ભારતમાં રશિયા જેવી ક્રાંતિ કરવાના ઈરાદા રાખતા હોવાથી સામ્યવાદીઓ એ સ્વતંત્રતાના આંદોલનમાં એક ખાસ જે પ્રદાન કરવાનું હોય એ લોકો કરી શક્યા નહીં. અને એમની આ જે રાષ્ટ્રીય સ્તરની જે શોષિત વર્ગો જે છે એમની સ્વતંત્રતા માટે, એમની મુક્તિ માટે એમનું જે ધ્યાન હતું, એમનું જે યોગદાન હતું, એના પર એમણે ફોકસ કર્યું છે, એના પર એમને અગત્યતા આપી હોય તેવું આપણે ચોક્કસ રીતે જોઈ શકાય છે. તો એમનો ઉદ્ભવ થયો 1962ની વાત થાય તો એમાં ભારત અને ચીનના યુદ્ધ મુદ્દે પણ એક આંતરિક મતભેદો લઈને 1964માં પક્ષનું એ આપણે વિભાજન થતું જોવા મળે છે. નવા પક્ષો જેનું નામ ભારતીય સામ્યવાદી પક્ષ, એક નવા પક્ષનું નિર્માણ થતું આપણને જોવા મળે અને એનું નામ છે ભારતીય સામ્યવાદી પક્ષ, જેને આપણા માર્ક્સવાદી કે લેનિનવાદી તરીકે પણ ઓળખી શકાય એવું એમનું નામ રાખવામાં આવ્યું હતું. કે જે અલ્પજીવી એટલે કે બહુ શોર્ટ ટર્મ માટે એનો સમયગાળો રહ્યો હોય તેવું આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. એમાં કુલ 40 જેટલા નવા ફાંટાઓ પડ્યા હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને છેવટે 1975માં CPIML ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું. એમાં એ બાવજૂદ પણ એ દેશના કેટલાક અમુક રાજ્યો જે છે છૂટાછવાયા, એમાં પણ એ થોડું સક્રિય રહ્યું હોય તે આપણે જોઈ શકાય છે. તો આ એની ઉદ્ભવ કઈ રીતે થયું સામ્યવાદી પક્ષોનું, એના પર આપણે થોડું ફોકસ કર્યું. આપણે આગળ થોડા વધીએ મિત્રો, કે આ પક્ષોની ચોક્કસ વિચારસરણી શું હોઈ શકીએ છે એના પર થોડું ફોકસ કરીએ. તો CPI જે છે 1919માં એ રશિયાની ક્રાંતિથી પ્રભાવિત હતો અને એ ધ્યેય એની વિચારસરણી મુજબ જે સામ્રાજ્યવાદ હોય, મૂડીવાદી હોય, જે ફાંસીવાદી હોય, એને જળમૂળથી એ વિરોધ કરવામાં એ સમર્પિત રાખવાનો એમનો ધ્યેય હતો. CPI એ માર્ક્સવાદી છે, લેનિન છે, સ્ટેલિન છે, માઓ છે કે જેવા સામ્યવાદી વિચારકો છે, એમના નેતાઓ છે, એમની કડીને ચાલીને એક જાણે મોટી ભૂલ કરી હોય
એવું આપણને ક્યાંક ચોક્કસ રીતે લાગે છે. ભારતમાં કામદારો હોય, ખેતમજૂરો હોય, સીમાંત ખેડૂતો હોય કે શ્રમજીવીઓનું જે સંગઠન, તે લોકોને સંગઠિત કરીને તેમના હિતમાં તેમને રક્ષણ આપવા બાબતના જેમના પ્રયાસો છે એમને ટાંચ્યા છે. સામ્યવાદી વિચારધારા મુજબ રાજ્યની સંસ્થાઓ ઉપર અંકુશ મેળવી ભારતીય સમાજનું એક સમાજવાદમાં પરિવર્તન કરવાનું જે એમનો ચોક્કસ ઉદ્દેશ્ય હતો, પરંતુ સમયાંતરે આ ઉદ્દેશ્ય જે છે એ સ્થાપિત થઈ શક્યું એ નહીં. સંસદીય પ્રતિનિધિત્વ દ્વારા જે વર્ગો ખૂબ મર્યાદિત રીતે સાંકળી શકાય, અસમાનતા, અજ્ઞાનતા, વંચિતતા, ગરીબી, ભૂખમરો એને દૂર કરી અને સમાન સમાજ રચવાના પ્રયત્નો એમને નિષ્ઠાપૂર્વક કર્યા. પરંતુ એક ખાસ સફળતા એ લોકોને આ સમયગાળામાં મળી નહીં. સમાજવાદી લોકશાહી સ્થાપવા અને મૂડીવાદીઓને અંકુશિત કરવા તેમજ રાષ્ટ્રસંતા જે શ્રમિકો જે છે એમને પક્ષ એના માટે પ્રતિબદ્ધ એ ચોક્કસ રીતે રહ્યો હતો. આ સમયમાં જે જ્ઞાતિવાદ છે, અસ્પૃશ્યતા છે, ધાર્મિક અને કોમી હિંસા છે જેવા દૂષણો છે એની વિરુદ્ધમાં, તેમજ મહિલાઓને સમાન અધિકાર માટે એમને પ્રચંડ લડત પણ આપી હોય તેવું આપણને જોવા મળે. એના માટે ઘણા સંઘર્ષ કર્યા હોય એ આ સિચ્યુએશનમાં આપણે ચોક્કસ જોઈ શકીએ. વિચારધારામાં ભારતીય સંદર્ભમાં તેના મુખ્ય લક્ષણો આપણે શું જોઈ શકીએ કે એમની શું ચોક્કસ એવી વિચારધારા ઉપર એમણે કામગીરી આપેલી છે. તો જે ધર્મનિરપેક્ષતા છે, સ્વતંત્રતા છે, તક માટેની જે સમાનતા છે, જે પછાત અને વંચિત વર્ગોની પ્રગતિ છે, ભારતની તમામ ભાષાઓ તેમજ તેની ઉપસંસ્કૃતિઓ એમાં સમાન વિકાસ અને પ્રગતિ થાય, આ બધા ફેક્ટર્સો એમના મુખ્ય લક્ષણો કે જેના અનુસંધાનમાં એમની વિચારધારા ચોક્કસ રહી હોય તેવું આપણે ઇતિહાસ પર ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે છે. આપણે જોઈએ કે એમના સંગઠનના અનુસંધાનમાં એમની શું ચોક્કસ એવી ભૂમિકા રહી આ સામ્યવાદી પક્ષની. તો એમનું સંગઠન કયા પ્રકારનું હતું? એમ.એન. રોય કે જે રશિયાની ક્રાંતિથી અત્યંત પ્રભાવિત થયા હતા અને પરંતુ તેમને ભારતીય સામ્યવાદની સ્વદેશી ચિંતક અને એક કાર્યકર તરીકે એ કાર્યરત હતા. તેમને ઉતાવળે ક્રાંતિ કરવાની તેઓ તરફેણમાં બિલકુલ ના હતા અને અત્યંત પછાત એવા સામંતવાદી, મૂડીવાદી ભારતીય સમાજને ક્રાંતિ માટે તૈયાર કરવા માટે એક જરૂરી ચેતના પ્રદીપ્ત કરવાના પક્ષમાં એ એમ.એન. રોય ચોક્કસ રીતે ગણી શકાય. રોયના સંસ્કરણ પામીને સીપીઆઈએ શાંતિપૂર્વક ખૂબ લાંબા ગાળે અહિંસક પરિવર્તન લાવવાની કોશિશ કરી હતી, પરંતુ 1964માં તેનું વિભાજન થતાં એક નવા પક્ષ તરીકે રચાયેલા સીપીએમ ખૂબ ઝડપી અને જરૂર પડે તે સશસ્ત્ર પરિવર્તન લાવવાની એમની ઝાંખથી આપણને જોવા મળે. બંને સામ્યવાદી પક્ષનું સંગઠન એ લોકશાહી કેન્દ્રીકરણના સિદ્ધાંત ઉપર એ સંચાલિત હતું. તો આ વાત થઈ સંગઠનની. સીપીઆઈના અનુસંધાન, સામ્યવાદી પક્ષના અનુસંધાનમાં એના સામાજિક સુધારો કયા પ્રકારના હતા? તો બંને સામ્યવાદી પક્ષો હોય એમાં ટેકેદારોમાં 25% જેટલા વર્ગ જે છે ને એ યુવાનો હોય તેવું આપણને જોવા મળે છે, જેની સંખ્યા બહુ મોટી માત્રામાં આપણને જોવા મળે. માર્ક્સ સુધી વિચારસરણીએ વિશ્વભરના યુવાનોને તેમને આકર્ષ્યા હોય ને
તેવું આપણે ચોક્કસ જોવા મળે છે. પરંતુ આ યુવા કાર્ડ એ મર્યાદિત સમયનો હોવાથી નોકરી હોય રોજગારીના સંઘર્ષ બાદ તેને મેળવીને નોકરી ટકાવવાને લીધે સમાજમાંથી એ વિચારધારા એ મૂડીવાદમાં ક્યારે ફેરવાય છે ને એ આપણને જોવાનું મળે. જ્યાં જમીનદારી પ્રથા હતી એવા ગ્રામીણ વિસ્તારોમાં CPMને જનાધાર મળ્યો હતો. શિક્ષિત યુવાનો પણ તેમાં આકર્ષાયા. ઔદ્યોગિક કામદારો જે લઈ લો, સરકારી કર્મચારી લઈ લો તથા વ્યવસાયિક તરફથી બંને પક્ષને એવો સારો ટેકો પણ મળ્યો. ખેતી સાથે તેઓ સંકળાયેલા તમામ જેવા કે સીમાંત ખેડૂતો હોય, ખેત મજદૂરો હોય કે ભૂમિઓ તરફથી એમને ટેકો મળ્યો હતો. શહેરમાંથી શિક્ષિત મધ્યમ વર્ગ હોય, સામાજિક આર્થિક રીતે નબળા વર્ગ હોય, એ પણ એમનો એક આધાર સ્તંભ તરીકે આપણે ચોક્કસ જોઈ શકીએ. તો આ એમનું સામાજિક માળખું રહ્યું. એની કામગીરી શું રહી એના પર જો આપણે ફોકસ કરવા જઈએ તો સામ્યવાદી પક્ષોમાં ઘણા વર્ષોથી હોવા છતાં પણ સામ્યવાદી પક્ષો એ ખાસ નોંધપાત્ર સફળતા મેળવી શક્યા નથી. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, કેરલા, બિહાર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આવા રાજ્યોની અંદર તેમની એક ચોક્કસ હાજરી હતી, તેમની એક મજબૂતાઈ હતી. પરંતુ સત્તામાં તો 2-3 રાજ્યો એ અસ્તિત્વ ધરાવતા હતા. એટલે કે આ બધા વિવિધ રાજ્યોની અંદર એમની ચોક્કસ એવી હાજરી ચોક્કસ ગણી શકાય, પણ ખાલી 2 થી 3 જ એવા રાજ્યો હતા કે જ્યાં એમને સરકાર રચવાની સફળતા મળી હોય. તો આની સફળતા જોઈએ તો પશ્ચિમ બંગાળમાં એમણે 32 વર્ષ સુધી શાસન કર્યું છે. પશ્ચિમ બંગાળની વાત છે. અને એ પહેલાં 1957માં તેમને કેરળની ચૂંટણીમાં CPIને વિજય બનાવીને ચૂંટણી દ્વારા એ વિશ્વમાં પહેલી સામ્યવાદી સરકાર બનાવી હોય તેવું આપણને ચોક્કસ જોવા મળે, જેમાં એ સફળ રહે. ત્યારે આપણે ત્રિપુરામાં જોઈએ ને તો ત્રિપુરાની અંદર એમણે 20 વર્ષ જેટલું એ શાસન કરેલું આપણને જોવા મળે છે. કેરળની અંદર આપણે જો જોવા મળીએ તો 1957થી માંડીને 1920 આ જે સમયગાળો દરમિયાન CPMને અવારનવાર સત્તામાં આવી પણ છે અને સત્તાની બહાર પણ રહ્યો હોય ને તેવું આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ટૉપિક હતો ખૂબ શોર્ટમાં, પણ મેં આપની સમક્ષ રજૂઆત કરવાની કોશિશ કરી કે ભારતના મુખ્ય રાજકીય પક્ષો એમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો એની શું ઉદ્ભવ સ્થાન હતું, કઈ રીતે વિકાસ પામ્યા, એમની વિચારસરણી શું હતી અને એમને રાષ્ટ્ર નિર્માણમાં એમની ભૂમિકા શું હતી, એ કેટલા સફળ રહ્યા કે નિષ્ફળ રહ્યા, એનું આ બહુ શોર્ટમાં મેં આપની સમક્ષ રજૂઆત કરી છે. આશા રાખું છું કે કંઈક અંશે આપને એની સમજ આવી હશે. આ સાથે હું અહીંયા આ ટૉપિક વિરમું છું. જય ભારત, જય હિન્દ.